પાટણ શહેરમાં નીલમ ટોકીઝ નજીક ફાયરિંગની ઘટના સામે આવતા શહેરમાં હડકંપ મચી ગયો છે। અજાણ્યા શખ્સોએ યુસુફભાઈ નામના ઈસમ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। પાટણ શહેરના નીલમ સિનેમા પાસે અજાણ્યા શખ્સોએ યુસુફભાઈ નામના ઈસમ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયરિંગમાં યુસુફભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। હાલ આ ફાયરિંગ પાછળનું કારણ શું છે અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે મુખ્ય આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે ટીમો પણ તૈયાર કરવામાં આવી છે। આજે પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઇજાઓ છે। થોડા સમય પહેલાં પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે। ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે। તથા 2 રાઉન્ડ ફાયરિંગ થતા ઘટનાસ્થળે પાટણ એ ડિવિઝન પીઆઈજી અને સ્ટાફ આવી પહોંચ્યા છે। કેમેરામેનને કઈ ઘટનાસ્થળ બતાવે। પાટણ શહેર બુકડી વિસ્તારની અંદર આવતી ગાડી ઉપર ફાયરિંગ કરી માણસને ઘાયલ કરવામાં આવેલ છે। મળતી માહિતી અનુસાર કે માણસે અત્યારે રિક્ષાની અંદર સિવિલ અથવા ધારપુરની અંદર લઈ જવામાં આવે છે। પીઆઈ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે। પાટણ એ ડિવિઝન પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગાડીનું નિરીક્ષણ અને સ્ટાફ દ્વારા ગાડીનું નિરીક્ષણ કરી રહેલ છે અને ટ્રાફિક જામ હોવાનું જોવા મળેલ છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।